પોતાના માટે તો સૌ જીવે, પણ જે સમાજ માટે જીવી જાય દુનિયા એને જ યાદ રાખે છે. અને આવું જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અમારા મુકેશભાઈ ચૌધરી ગામ ઉચ્ચરપીથી, કે જેમના સ્વર્ગવાસના સમાચાર આવ્યા પછી આખોય ચૌધરી સમાજ અને સમાજનો દરેક યુવાન એક સદમામાં છે. આખોય સમાજ જેને મુકેશભાઈ દદ્દુ એવા હુલામણા નામથી ઓળખે, એક એવું વ્યક્તિત્વ કે જેણે છેલ્લા એક દશકામાં ચૌધરી સમાજના યુવાનોમાં અને મહેસાણા પંથકના યુવાનોમાં આત્મસન્માન કઈ રીતે જગાડવું એની એક મિસાલ પૂરી પાડી. અને મરદને તો જીવવું એ ગજબ અને મરવું એ ગજબ એવો દાખલો ઊભો કર્યો. કેમ કે ચૌધરી સમાજનું કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં સમાજવીરને વીરાંજલિ ના આપી હોય. અને દીકરા તો કદાચ ઘેર ઘેર પાકશે, પણ મુકેશભાઈ દદ્દુ જેવા દીકરા કદાચ ચૌધરી સમાજને ફરી નહીં મળે. અને આ સમાજવીરની ખોટ ચૌધરી સમાજ ક્યારેય પૂરી નહીં કરી શકે. અને આવા જ સમાજવીર માટે કવિ કાગબાપુએ લખ્યું છે કે જે જીવ્યા પોતાને કાજ એ તો જન્મીને એળે ગયા, પણ જેણે હોમી દીધી કાયા સમાજ કાજ એ અક્ષર અમર થઈ ગયા. ભગવતી અર્બુદા અમારા ભાઈના આત્માને શાંતિ અર્પે અને એના પરિવાર ઉપર આવેલી આ મોટી આફતને સહન કરવાની શક્તિ આપે, એ જ ભગવતીના ચરણોમાં પ્રાર્થના. જય અર્બુદા.